હાય ફ્રેન્ડ્સ રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં અત્યારે ઉપસ્થિત છે અમારી સાથે તસ્નીમ વોરા, જેમણે ફાર્મેકોલોજીમાં માસ્ટર્સ કર્યું છે અને રેન્ક હોલ્ડર છે. નમસ્કાર. નમસ્કાર સર. તો કે ફાર્મેકોલોજીને સાદી ભાષામાં સમજાવવું હોય, કોમન મેન સમજી શકે એવી રીતે, તો એની ડેફિનેશન શું આપો તમે? સિમ્પલ ડેફિનેશન: હાઉ ડ્રગ્સ રિએક્ટ ટુ ધી બોડી એન્ડ હાઉ બોડી રિએક્ટ્સ ટુ ધી ડ્રગ્સ. રાઈટ. એટલે તમારું માસ્ટર્સ ફાર્મેકોલોજીમાં, આગળ શું કરવા વિચારો છો તમે? આગળ હું પીએચડી કરવાનું વિચારું છું, અચ્છા. મારા જ ટોપિક ઉપર. મારો એકચ્યુઅલીમાં ટોપિક અલ્ઝાઇમર ડિઝીઝ હતો એન્ડ એમાં મેં ઝેબ્રાફિશ એઝ અ મોડલ લીધું હતું અલ્ઝાઇમર માટે. એન્ડ ઝેબ્રાફિશ મારો ફર્સ્ટ પ્રોજેક્ટ અને એલજી યુનિવર્સિટી માટે બી ફર્સ્ટ હતું. અચ્છા. ઓકે. હવે આ સબ્જેક્ટ એટલે આ ટોપિક પસંદ કરવા પાછળનો એટલે તમને કેમ એમાં રસ પડવા માંડ્યો? મને પહેલેથી જ બ્રેઇનમાં અને બ્રેઇન ડિઝીઝમાં ઇન્ટરેસ્ટ હતો. એન્ડ મારી જે ગાઈડ છે, મારા જે ગાઈડ છે ડૉક્ટર દીપા ઈશરાની, એ બી ન્યુરોડિજનરેટિવ ડિઝીઝમાં એક્સપર્ટ છે. એમના આગળ રિસર્ચ પેપર બી સારા એવા છે. તો મને મારા નસીબ એટલા સારા હતા કે માસ્ટર્સમાં મને એ જ ગાઈડ પ્રોવાઈડ થયા. અચ્છા. તો એમને મને 2 ઓપ્શન આપ્યા હતા કે પાર્કિન્સન ડિઝીઝ ઓર અલ્ઝાઇમર ડિઝીઝ. એન્ડ પાર્કિન્સન ઓન રેટ્સ હતા એન્ડ અલ્ઝાઇમર ઓન ઝેબ્રાફિશ. અને ઝેબ્રાફિશ યુનિક હતું, ફેસિલિટીઝ બી એસ્ટાબ્લિશ કરવાની હતી. તો પછી મેં એ ચૂઝ કર્યું. બરાબર છે. હવે એલજેમાં જ તમે આ કર્યું છે, આગળ પીએચડી પણ અહીંયા જ કરશો તમે? વિચાર તો છે. બરાબર. અહીંયા રિસર્ચ સારું છે એટલે વિચાર છે. બરાબર છે. અહીંયાનો જે સ્ટાફ છે અને ફેસિલિટીઝ છે એલજેની ફાર્મસીમાં ખાસ કરીને, એ તમને કેટલી મદદરૂપ થઈ? કેટલું એ લોકોનો સપોર્ટ કેવો હતો? સપોર્ટમાં તો સર એવું કહું કે એલજે તરફથી મને 1 લાખ રૂપીઝ ગ્રાન્ટ મળી હતી. એ જ બહુ મોટો સપોર્ટ છે. એન્ડ તમે જ્યારે બી કંઈ બી ડાઉટ્સ લઈને જાઓ કે ક્યાંય બી ફસાયા હોવ તો યુનિવર્સિટી તમને ફૂલ સપોર્ટ કરશે. બરાબર છે. ક્યાંય બી તમને અટકવા નહીં દે. બરાબર છે. ઇન કેસ તમારે બીજી આપણી યુનિવર્સિટીમાં ફેસિલિટી ના હોય, બીજી યુનિવર્સિટીમાં હોય, તો બી તમને ડાયરેક્ટ કોમ્યુનિકેશન કરાવી દેશે, તમારું કામ નહીં અટકે. બરાબર છે. હવે તમે જેમાં માસ્ટર્સ કર્યું અને પીએચડી કરવા જઈ રહ્યા છો અલ્ઝાઇમર ડિઝીઝીસ પર, બરાબર? કરિયર ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં ક્યાં રહેશે તમને? ફર્સ્ટ તો રિસર્ચર, એઝ અ રિસર્ચર તમે વર્ક કરો. અને એઝ અ ફાર્માસિસ્ટ તમારો મેઇન ગોલ કોઈ બી નવી મોલિક્યુલ એન્ટાઇટી શોધવાની, કે તમે લોકોને પ્રોવાઈડ કરો. કોઈ બી અલ્ઝાઇમર અત્યારે બહુ જ કોમન ડિઝીઝ છે અને બહુ કોમન થઈ ગયો છે. જેમ ડાયાબિટીસ છે, બીપી છે, એ રીતે અલ્ઝાઇમર બી છે. પણ લોકોમાં એટલું બધું છે નહીં કે અલ્ઝાઇમર હોય તો બહુ મોટો ભૂલવાની જ બીમારી તરીકે ગણે છે. બટ આ બહુ જ ખરાબ સિચ્યુએશન છે લોકો માટે. એન્ડ મારે સર્વિસ પ્રોવાઈડ કરવી છે અને મારે કોઈ એવો મોલિક્યુલ શોધવો છે કે આગળ જઈને રિસર્ચર કે સાયન્ટિસ્ટ કામ કરે એન્ડ પબ્લિશ થાય એન્ડ પેટન્ટ થાય અને આગળ માર્કેટમાં લોન્ચ થાય. બરાબર છે. તમારા ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો? મારા ફેમિલીનો તો ફૂલ સપોર્ટ છે. એકચ્યુઅલીમાં મિડલ ક્લાસથી જ બિલોંગ કરું છું, બટ હું 6 યર્સથી મારા નાના નાની જોડે રહું છું એન્ડ એ મને ફૂલ સપોર્ટ કરે છે. બરાબર છે. રાઈટ. અહીંયા તમારા જે કલીગ્સ છે, તો તમારા એટલે કો સ્ટુડન્ટ્સ છે ને કહેવાય, એ લોકોની સાથેનું તમારું ઇન્ટરેક્શન કેવું હતું? કે જેના એટલે કારણ કે પિયર્સ ગ્રુપ જેને કહેવાય, કે એ લોકોનો પણ સપોર્ટ હોય છે, એ લોકોનો પણ એક ભૂમિકા હોય છે એમાં, તમારી કરિયરમાં ને એમાં. તો એ સપોર્ટ કેવો હતો? એ ભૂમિકા કેવી હતી પિયર્સની? એકચ્યુઅલીમાં મારા જે મેં ફ્રેન્ડ્સ બનાવ્યા છે બહુ જ સારા છે. એમાં વૈશાલી અને રોનક. એમાં વૈશાલી મારી જોડે ફાર્માકોલોજીમાં જ હતી. એનો રિસર્ચ પાર્કિન્સન ઉપર હતું, મારું અલ્ઝાઇમર ઉપર. એકચ્યુઅલીમાં મારે વર્કશોપ અટેન્ડ કરવાના હતી ચારુ સેટ. એનો અલ્ઝાઇમર ટોપિક નથી તો બી એ મારી જોડે 5 દિવસ અટેન્ડ કરવા આવી. અચ્છા. કે હું તારી માટે શીખીશ, તને આગળ જઈને કોઈ તકલીફ પડે, તું ક્યાંક અટકી તો ઇન કેસ મને ખબર હશે તો હું તને હેલ્પ કરીશ. બરાબર છે. એ રીતથી મને સપોર્ટ હતો. રાઈટ. કરિયર ઓપોર્ચ્યુનિટીઝ આમાં ખૂબ એટલે બહુ જ છે. હા, કોલોજીમાં તમે માસ્ટર્સ કરીને તમે સ્યુટિક્સમાં બી જઈ શકો, તમારે પેટર્ન કરવી હોય ફોર્મ્યુલેશનમાં બી જઈ શકો, QA/RA બી જઈ શકો. ઇફ મારી કોઈ ડ્રગ છે એની ક્વોલિટી એસ્યોરન્સ ક્વોલિટી ચેક કરવી હોય તો QA ડિપાર્ટમેન્ટ છે. રેગ્યુલેટરી અફેર્સ તમારા ડોક્યુમેન્ટ માટે છે જ. કોઈ બી ડિપાર્ટમેન્ટમાં જઈ શકો. હર્બલ બી છે જ. રાઈટ. અચ્છા, AI અત્યારે ખૂબ આગળ વધી રહ્યું છે ને લગભગ દરેક ક્ષેત્રમાં એનો પગ પેસારો છે એવું કહી શકાય આપણે, કે એણે એક માહોલ આખો ઊભો કરી દીધો છે.
તમારો જે સબ્જેક્ટ છે એમાં એ કેવી રીતે મદદરૂપ થશે તમને, અથવા તમે એને કેવી રીતે લઈ રહ્યા છો? અત્યારે ફાર્માકોલોજી પ્લસ એઆઈ વાળા બી કોર્સિસ ચાલુ થયા છે. એમાં એવું છે કે કોલોજીમાં કોઈ તમે નવો ડ્રગ શોધો તો એની માટે તમારે કોમ્પ્યુટર બેઝડ સોફ્ટવેર આવે ડોકિંગ માટેનું. એ પૂરું એઆઈ બેઝડ છે. તમે કોઈ બી શોધો, પહેલાં તો બધું જ એનિમલ ઉપર ને હ્યુમન ઉપર ટ્રાયલ થતા હતા, બટ હવે કોમ્પ્યુટર ને એઆઈ તમને કહી દેશે કે આ કેટલું સ્પેસિફિક છે અને કેટલું એક્ટિવ છે, કેટલું એક્ટ કરશે, કેટલી સાઈડ ઇફેક્ટ્સ આવશે. તો એઆઈ બેસ્ડ છે અને કોલોજીમાં તો બેસ્ટ. બરાબર છે. બહુ જ હેલ્પફુલ છે. રાઈટ. તમને આમ આગળની કરિયર ચેલેન્જિંગ લાગે છે કે જેમાં થોડી લાગે છે. બરાબર છે. મેં ચૂઝ એવું ફિલ્ડ કરી છે એટલે બહુ જ ચેલેન્જિંગ જ છે. પછી એની સામે તમે એ પડકારને પહોંચી વળવા માટે તમે કેટલા તૈયાર છો? ફૂલ રેડી છું, કેમ કે ફાર્મસી છે, ડ્રગ છે, હ્યુમન માટે યુઝ કરવાની છે. રમકડું તો નથી કે વાપરીને ફેંકી દીધું. કોઈ બી ખરાબ સિચ્યુએશન જવાબદારીપૂર્વક હા, જવાબદારી વાળી વસ્તુ છે. સાથેનું આખું પેલું છે. આમ તો પ્રાણી સાથેનું પણ હોય તો પણ એમાં જવાબદારી એ બી જીવ જ છે. જીવ તો છે, જીવ જ છે. બટ મને એટલું મારે ઉપર વિશ્વાસ છે કે હું કરી જઈશ. બરાબર છે. રાઈટ. તમે જે આપણા સ્ટુડન્ટ્સ છે અત્યારે જે ફાર્મસીમાં ભણી રહ્યા છે, તમારા જે જુનિયર્સ છે, એ લોકોને શું કહો? એટલે તમે જે તમારી જર્ની 6 વર્ષની 7 વર્ષની રહી અહીંયા માસ્ટર સુધીની, એમાં તમે જે રીતે આગળ વધ્યા, તમારા જે જુનિયર્સ છે એ લોકોને કંઈ તમે સૂચન કરવાનું અથવા કરવાનું પસંદ કરો? હા, જરૂર. હું એવું કહીશ કે એલજે બેસ્ટ છે. એલજીમાં તમે કંઈ બી કરશો તમને અપ્રિશિએશન મળશે. તમે કોઈ બી ફિલ્ડ ચૂઝ કરશો, સ્પોર્ટ્સ હશે, કોમ્યુનિકેશન હશે, ફાર્મસી હશે, એન્જિનિયરિંગ હશે, તમારા વર્કને સપોર્ટ કરશે એન્ડ તમારી કોઈ બી અચીવમેન્ટને અપ્રિશિએટ કરશે. એન્ડ તમને ક્યાંય બી અટકાશો ગ્રાન્ટ્સ આપશે, દેન મેડલ્સ આપશે, દેન ઇન્ટરનેશનલ, નેશનલ કોઈ બી સ્પોર્ટ્સ હશે એમાં બી તમને સપોર્ટ આપશે. બિલકુલ. હવે તસ્નીમ, એક પર્સનલ પ્રશ્ન પૂછું છું, તમારી પરમિશન હોય તો. હા સર, જરૂર. તમે તસ્નીમને કેવી રીતે ડિફાઇન કરો? એટલે તમે તમારી જાત વિશે વાત કરી હોય તો તમારી ઓળખ કેવી રીતે આપો તમે? ઓળખમાં હું એ રીતે આપીશ કે મેં મારું બેચલર્સ એલજેમાંથી કર્યું અને મારું માસ્ટર્સ બી એલજેમાંથી કર્યું અને પીએચડી બી હું એલજેમાંથી જ વિચારું છું. એન્ડ મેં મારી જે ફિલ્ડ કરી છે, ચૂઝ કરી હતી માસ્ટર્સ માટે કે પીએચડી માટે, એ મને પૂરો વિશ્વાસ છે કે હું એમાં મારું 100% આપીશ. ઓકે. કોઈ બી મને પૂછશે એ રિલેટેડ તો હું ઊંઘમાંથી બી ઉઠીશ તો બી મારી પાસે જવાબ હશે. બરાબર છે. રેડિયો એલજે વતી આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ કે આગળ સરસ રીતે કરિયરમાં આગળ વધો તમે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. થેન્ક યુ.